વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 13 ની અંદર કોંગ્રેસના ઉમેદવાર એટલે કે પ્રમોદભાઈ કે જે પૂર્વ નગરસેવક પણ રહી ચૂક્યા છે અને આ વખતે વોર્ડ નંબર 13 ની અંદર જે શાળા તોડી અને નવું નિર્માણ કરવામાં આવી રહ્યું છે એને કારણે લઈ અને આ પ્રાકૃતિક વેચાણ બજાર જે ખરું એની અંદર આ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે। એકંદરે જોતા પહેલા તો તમને એમ લાગશે કે સારી વ્યવસ્થા છે, મંડપ બાંધવામાં આવ્યો છે, પણ આપ જોશો તો અહીંયા લોકોએ કૂદકા મારવા પડે છે, જાણે હાઈ જમ્પ ની અંદર ભાગ લીધો હોય એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને વડીલોને વધારે તકલીફ પડી શકે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તો વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના ઉમેદવાર અહીં ઉપસ્થિત છે, એમની સાથે વાતો કરીશું। અત્યાર સુધીનું મતદાન કેવું રહ્યું, લોકોને શું સંદેશો આપશો અને તમારા વોર્ડની અંદર આ વખતે અપસેટ સર્જાય એવી તાક માંડવામાં આવી રહી છે, કારણ કે કંઈક નવા જૂની થશે એવું લાગી રહ્યું છે, ત્યારે આપ શું જણાવશો? હા, તમારી વાત સાચી છે કે આ વખતનું જે ઇલેક્શન છે તે જે મતદારોની અંદર જે ઉત્સાહ છે સવારોથી આ 5 ફૂટ પર સૌથી લાઈનો લાગેલી જ છે ને જે ગઈ ઇલેક્શન કરતાં આ વર્ષે જે મતદારોનો ઉત્સાહ છે અનેરો છે। રહી વાત જે આ બૂથોની અંદર જે ચૂંટણી પંચે જે આયોજન સગવડો કરવી હતી વૃદ્ધો માટે એ સગવડો કરવામાં આવેલી નથી। સવારથી 2 વૃદ્ધો કે ઓટલા પરથી નીચે પડેલા છે, એને શારીરિક ઈજા પણ થયેલી છે, એટલે જે આજે જે સગવડો પૂરી પાડેલી નથી એના માટે બી લોકોનો ભારે વિરોધ છે। આપ જુઓ છો પ્રમાણે કે આ કઈ રીતે લોકોએ હાઈ જમ્પ કરવી પડે છે અને કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે લઈ અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। એકચ્યુઅલી આ છે પ્રાકૃતિક ખેતી માટેનું વેચાણ જે કરે છે એ બજાર છે અને બજારની અંદર આ રીતે રેમ્પ ગોઠવવામાં આવ્યા છે અને આ રેમ્પનો કોઈ ભરોસો કરી શકાય એમ નથી, કારણ કે માટે જ કરીને એક જગ્યાએ રેમ્પ છે તો બીજી જગ્યાએથી રેમ્પ કાઢી લેવામાં આવ્યો છે, કારણ કે લોકો જે ખરા આ રેમ્પની ઉપરથી જ્યારે પાછળ આવતી વખતે પડી પણ જાય છે અને સિનિયર સિટીઝનને ખાસ તકલીફ પડી રહી છે। જ્યારે અમે પોતે આવ્યા છે ત્યારે પણ લોકોએ અમને એ રજૂઆતો કરી છે અને રજૂઆત જે ખરી એ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે। તો સાથે તમે જુઓ તો અત્યારે આ એક વડીલ છે, એમની સાથે વાતો કરીશું। ભાઈ, શું નામ છે આપનું? મારું નામ ઉપેન્દ્ર ભટ્ટ। ઉપેન્દ્રભાઈ, કેવી તકલીફ પડી રહી છે? તકલીફ જ્યારે સિનિયર સિટીઝન વાળાને અઘરું પડે છે, કારણ કે આ બહુ 2.5 ફૂટ જેવું ઊંચું ચડવાનું અમારે, અને આ ઉંમરે જરાક ઘૂંટણ વાળા પ્રોબ્લેમ હોય અને અહીંયા આગળ એક જરા ચઢાય એ પ્રમાણે જો કંઈ ટેબલ કે એવી વ્યવસ્થા હોય તો જરા સારું રહે। બીજું કે અત્યારે વોટિંગ કરવા તે ઘડી અહીંયા આગળ મશીન જ આઉટ ઓફ ઓર્ડર થઈ ગયેલા હતા, લગભગ 15-20 મિનિટ ચાલુ થયા પછી મારા ધારવા પ્રમાણે। ઇલેક્શનના દિવસે આવો ઇમ્પોર્ટન્ટ દિવસ હોય તો આ કાર્ય ના થવું જોઈએ એમ અમારું માનવું એવું છે, બીજું કંઈ નથી। ને અહીંયા આગળ એક ટેબલ મુકાય તો સારું રહે, તમારે તો વાંધો નહીં એમ। તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે આ છે વોર્ડ નંબર 13 નું મતદાન મથક નંબર 10 અને જે સિટી સિવિક સેન્ટર CCC એટલે કે જયશંકર પાર્ટી પ્લોટની બાજુમાં એમ કહી શકાય કે ભાઈ પ્રાકૃતિક વેચાણ બજાર જે ખરું એની અંદર અને આનું જ EVM 10 થી 15 મિનિટ માટે ખોટકાયું એવું મતદારોનું કેવું છે। અને તમે જુઓ એ પ્રમાણે કે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ પણ આ મતદાન મથકની જે છે તે મુલાકાત લેવા માટે આવ્યા છે અને લોકોને જે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે એ આપણે એમની સાથે વાતો કરીશું, જેથી કરીને એમને પણ ખ્યાલ આવે। ભૂરાભાઈ, અહીં થોડીક તકલીફ પડી રહી છે, જે રેમ્પ બનાવવામાં આવ્યો છે એ રેમ્પની અંદરથી 2 જણા પડી ગયા છે અને ત્યાં રેમ્પ જ નથી, રેમ્પ ઉઠાવી લેવામાં આવ્યો છે, જેના કારણે કરીને લોકોએ કૂદકા મારવા પડી રહ્યા છે। તો એની કંઈક વ્યવસ્થા થાય એવી લોકો આશા રાખી રહ્યા છે। અત્યારે અમને સમાચાર હમણાં જ મળ્યા છે અને અમે તંત્રને જવાબદારી પી કીધી છે, એમણે ફોન પણ કર્યા છે કે ભાઈ તાત્કાલિક અહીંયા રેમ્પની વ્યવસ્થા કરે। અમુક જગ્યાએ કરી છે ને અમુક જગ્યાએ હવે આવી રહી છે એવું મને કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક વ્યવસ્થા થાય એવું કરે। તો જે પ્રમાણે આપણે સાંભળ્યું એ પ્રમાણે કે તંત્રને જાણ કરી દેવામાં આવી છે અને ભાઈ આ તમે જુઓ તે પ્રમાણે કે આ વોર્ડ અને આ વોર્ડની અંદર ખાસ કરીને જે આ 5 બૂથો છે, આ 5 બૂથોની ઉપર મતદાન જે ખરું પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ જ પ્રમાણે પડેપડની અપડેટ અમે આપતા રહીશું। આપ નિહાળતા રહો નવસારી લાઈવ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।